કાગળની કેટલી બધી હોડી બનાવી છે. વરસાદ પડશે ત્યારે આપણે એમને ચલાવશું. હા એમલી, ઉપર જો કેટલા કાળા વાદળા છે. વરસાદ ગમે ત્યારે પડી શકે છે. અરે ઇમલી, તું આને બોટ કહે છે? બોટ તો આને કહેવાય. આ જો તારી હોડીમાં તો એક નાની માખી પણ નહીં બેસી શકે. તમારું મારી હોળી વિશે શું કહેવું છે? અહીંયા જુઓ. જીતુ, બંધ કરાવ જાદુ. મેં તને કેટલી વાર કીધું છે, આવા જાદુ પબ્લિકમાં નહીં કર. તો એને ઇમલીની મશ્કરી કેમ કરી? એ તો એવો જ છે. બધું નોર્મલ કરી દે જલ્દી. આ બંટી ક્યારેય નહીં સુધરે અને આ ચિંટુ પણ ક્યારેય નહીં સુધરે. વીર, આપણે વરસાદ આવે ને એટલે રેન ડાન્સ નું આયોજન કરશું. ઠીક છે? ટિમ્બક્ટુ, આ છે લાઇટનિંગ રોબોટ. આ આકાશમાં જઈને બધા વાદળો પર બરફનો પાવડર નાખીને થીજાવી નાખશે અને ફુરસતગંજમાં વરસાદ નહીં વરસે. તમે જીનિયસ છો બોસ, સુપર ડુપર જીનિયસ. ફુરસતગંજના લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહેશે. પછી આપણે પાણીના ટેન્કર ચલાવીને એમને ખૂબ મોંઘા ભાવે પાણી વેચીશું અને કરોડોપતિ બની જશું. આ જીવન બેવકૂફ જેવી વાતો કરવાનું પ્રણ લીધું છે કે તે? મારે પાણીનો ધંધો નથી કરવો. જ્યારે વાદળ થીજી જશે ત્યારે વીર એને પીગાળવા માટે વાદળોમાં જશે અને ત્યાં એને કોણ મળશે? બોલ બોલ બોલ. ત્યાં એને તમે મળશો બોસ, અને તમે એને પકડીને અહીં લાવવાનો પ્રયત્ન કરશો. પણ બોસ, એ તમને પટકી પટકીને ધીબેડી નાખશે. મને ગુસ્સો આવે છે, ખૂબ ખૂબ ગુસ્સો આવે છે. અરે ત્યાં હું નહીં, લાઇટનિંગ રોબોટ મળશે અને આ લાઇટનિંગ રોબોટ વીરને મારીને અહીંયા લઈ આવશે અને હું એની આખી રચનાને સ્ટડી કરીને પોતાનો નવો રોબોટ બનાવીશ. તમે જીનિયસ છો બોસ, સુપર ડુપર જીનિયસ. સાચી વાત કરી એને બોસ, 100% સાચી. એ લાઇટનિંગ રોબો, શું તો ખરેખર વીજળી ફેંકી શકે છે? જો ફેંકી શકતો હોય ને તો બોસને બતાવ. બચાઓ. દાદાજી, કેટલા દિવસથી આ વાદળ આવા ને આવા જ છે. વરસાદ વરસી જ નથી રહ્યો અને ના તો વાદળો એની જગ્યાએથી ખસે છે અને ગરમી તો વધી જ રહી છે. દાદાજી, કઈ સમજાતું નથી શું કરીએ હો. આમ ને આમ રહ્યું ને તો બધો પાક ખરાબ થઈ જશે હો ને દુકાળ પડશે. અચ્છા દાદાજી, હું રજા લઉં. વીર, મેં તપાસ કરી છે. આ વાદળ કોઈએ સાયન્ટિફિક ફોર્મ્યુલા વાપરીને થીજવી દીધા છે. હું તને એક સિલિન્ડર આપીશ. એની અંદર જે દવાનો પાવડર છે એ તારે ઉપર જઈને આ વાદળો પર છાંટવો પડશે. એ છાંટવાથી વાદળો નોર્મલ થઈ જશે. પણ વાદળાને આવી રીતે કોણ થીજવી શકે અને શું કામ થીજવે? એ તો ખબર નથી. કદાચ કોઈ વરસાદ રોકીને દુકાળની સ્થિતિ કરવા માંગે છે. દાદાજી, તમે મને પેલું પાવડર સિલિન્ડર આપો. હું જઈને એને એ વાદળા ઉપર છાંટી આવું છું. હું પણ આવીશ. હું વાદળો વચ્ચે ક્યારેય નથી ગઈ. હું પણ આવીશ, હું પણ આવીશ. ઘણા બધા ગાજર પણ લઈ જઈએ. ત્યાં બેસીને મસ્ત ઉજાણી કરશું. દાદાજી, દાદાજી. દાદાજીના ઘરમાં સ્પેસશિપ? આ લોકો ક્યાં જઈ રહ્યા છે? હું છુપાઈને બધું જોઉં છું. ઓકે વીર,
અરે હા, એક વાત કહેવાની તો રહી જ ગઈ. આ સિલિન્ડર જમીન પર ના પડવો જોઈએ, નહીં તો એટલો મોટો ધડાકો થશે કે આખા ફુરસતગંજનો વિનાશ થઈ જશે. ઠીક છે દાદાજી, હું ધ્યાન રાખીશ કે આ સિલિન્ડર જમીન પર ન પડે. ઓકે, આવજો દાદાજી. વાદળા તો એકદમ બરફની જેમ થીજી ગયા છે. અચ્છા, તમે બંને મજા કરો. હું વાદળાના બીજા છેડાથી દરેક બાજુએ આ કેમિકલનો પાવડર છાંટતો આવું છું. રોબોબોય સૂટ ઓન. રોબોબોય સૂટ ઓન. આનો મતલબ છે વીર જ છે રોબોબોય. મને તો પહેલાથી જ શંકા હતી. મારી ગધા શક્તિ કહે છે કે અહીંયા કોઈ છે. કોઈ આપણને બહુ નજીકથી જોઈ રહ્યું છે. બંટી, તું અહીંયા શું કરી રહી છે? તે મારા ગાજર ખાધા. તારી આ મજાલ. હું તને બચાવ! બચાવ! મારી મને બચાવ! તમે બંને સ્પેસશિપમાં જાઓ. અહીંયા જોખમ છે. આ બધી મેડ મેક્સની ચાલ છે. જલ્દી જાઓ. હેલ્પ મી! વીર અને તેના મિત્રો મને સતાવે છે. મારી મદદ કરો. દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર હોય. મારા લાઇટનિંગ રોબોટ આને પોતાની શરણમાં લઈ લે. હવે હું ચુલબુલને નહીં છોડું. તેણે મને લાતો મારી હતી. તેની હરેક લાતનો હું હિસાબ ચૂકતે કરીશ. રિએક્શન ટાઈમ ઓછો છે. વેરી ગુડ. બંટી મારા ભાઈ, મારા દોસ્ત. સોરી. જોઈએ તો તું મારા બધા ગાજર ખાઈ લે. ઓહ, તું તો કેટલો સારો છે. હું તારા બધા ગાજર ખાઈ જઈશ તો તું શું ખાઈશ બોલ? તું તો વીજળી ખા બેટા, વીજળી. આ વળી ક્યાં ગાયબ થઈ ગયો? વીર બાય બાય. ફરી ક્યારેય નહીં મળીએ. વીર, તું ઠીક તો છે ને? થેન્ક્સ ઇમલી, હું ઠીક છું. અરે નહીં! આ સિલિન્ડર જમીન પર ના પડવો જોઈએ, નહીં તો આખા ફુરસતગંજનો વિનાશ થઈ જશે. આ તો રોબોબોય છે, પણ તે બીજું કોણ છે? વીર, પેલો સિલિન્ડર નીચે ના પડવો જોઈએ. કોઈ પણ કિંમતે ના પડવો જોઈએ. એને પકડી લે વીર. હા દાદાજી.
મારા શરીરમાંથી વીજળી નીકળવાનું બંધ કેમ થઈ ગયું? ઇમલી ચુલબુલ ચાલો પાછા જવાનું છે. ચિંટુ બંટીએ ઘણું બધું જોઈ લીધું છે. એને બધું ભૂલાવી દે. એ જ્યાંથી આવ્યો તો એને ત્યાં જ મોકલી દે. દાદાજી દાદાજી, મમ્મીએ તમારા માટે મીઠાઈ મોકલાવી છે. સાંભળ વીર, વરસાદ વરસી રહ્યો છે. હવે જઈને કાગળની હોળી ચલાવશું. અને ચુલબુલ, ગાજર ડાન્સ પણ તો કરવાનો છે ને? ગાજર ડાન્સ નહીં, રેન ડાન્સ. તમે રેન ડાન્સ કરજો, હું ગાજર ખાઈને ગાજર ડાન્સ કરીશ. હા. મસ્ક્યુટા, આજે બોસને કહેવાનો સમય આવી ગયો છે કે તમે દુનિયામાં કોઈનું પણ મોરું બનાવી શકો છો. ચાલો ચાલો ફટાફટ બોસનું મોરું બનાવી દો. આભાર ટિમ્બકટુ. આ લો તમારા બોસ મેડ મેક્સ નું મારો. આ કેવી રીતે થઈ ગયું? હું આટલો ચાડો કેવી રીતે થઈ ગયો? આ હું ના હોઈ શકું, આ હું ના હોઈ શકું. You are fat, boss. Very, very fat. સાચી વાત કરી એને બોસ, 100% સાચી. આ ટિમ્બકટુનો અવાજ ક્યાંથી આવ્યો? એ જોઈ જશે તો મારા ઉપર હસશે. પણ બોસ, હું તો અરીસામાં જોતી જ નથી. તું પાતળી પરમાર છે ને, એટલે અરીસામાં નથી દેખાતી. Oh, thank you, boss. Thank you. હા તો હું બોલ્યો જ નથી, તો પછી અરીસો કેવી રીતે બોલ્યો? Something is wrong, boss. Meow. સાચી વાત કરી એણે બોસ, 100% સાચી. આ તો ટિમ્બકટુ છે, પણ ચહેરો મારો એ કેવી રીતે? કેવી રીતે? આ શું મજાક છે ટિમ્બકટુ? તે તો મને ગભરાવી જ નાખ્યો. મારું માસ્ક ક્યાંથી આવ્યું? બોસ, આ છે મિસ્ટર મસ્ક્યુટા. આ દુનિયામાં કોઈનું પણ મોરું બનાવી શકે છે. જો ને બોસ, એમણે હજી એક મોરું બનાવી નાખ્યું. કેટમોના અટેક! અટેક! ઘણા વર્ષોથી વીરને ચીસો પાડતો જોવાની ઈચ્છા હતી. આજે ઈચ્છા પૂરી થઈ. મિસ્ટર મસ્ક્યુટા વીરનું માસ્ક પહેરીને શહેરમાં એટલી ધમાલ મચાવશે કે લોકો હેરાન થઈને વીરને ફુરસતગંજમાંથી તગેડી મૂકશે. અને પછી વીર મારો હશે. કેવો લાગ્યો મારો પ્લાન? You are genius, boss. Super duper genius. સાચી વાત કરી એણે બોસ, 100% સાચી. કોણ જાણે મારા મગજમાં આવા આઈડિયાસ કાં નથી આવતા. વીર, અહીંયા સાયકલ ચલાવવાની મનાઈ છે. ઉભો રે. અરે સાંભળ વીર. જો વીર સાયકલ ચલાવી શકે છે તો હું કેમ નહીં? કેકી ફેકી ચાલો. બંટી સ્ટોપ! આ શું કરી રહ્યો છે તું? ડોન્ટ વરી સર, પ્રિન્સિપલ સાહેબે કોરિડોરમાં સાયકલ ચલાવવાની પરમિશન આપી છે.
પ્રિન્સિપલ હું છું અને મેં પરમિશન નથી આપી. હે? મને માફ કરજો સર. આજે આ બધા સ્ટુડન્ટ્સ કોરિડોરમાં સાયકલ કેમ ચલાવે છે? કારણ કે તે બધાને કહ્યું કે મેં પરમિશન આપી દીધી છે. તે પહેલી વાર આવી ભૂલ કરી છે, એટલે આજે ક્લાસ પછી ફક્ત 1 કલાકની શિક્ષા આપીને છૂટો કરું છું. ફરી ક્યારેક આવી ભૂલ કરી તો જોઈ લેજે. સર પણ મેં આવું કંઈ જ નથી કર્યું. હા સર, વીર તો મારી સાથે જ હતો. 2 કલાકની શિક્ષા, અરે પણ સર, 2.5 કલાકની શિક્ષા. નક્કી મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે. કોઈ મને ફસાવવા માંગે છે. પણ કોણ? હે મિસ્ટર મસ્ક્યુટા, તમે શાળામાં તો જબરી ધમાલ મચાવી હો. હવે એવી જ કંઈક ધમાચકડી બજારમાં પણ મચાવી દો ને. અરે દોસ્તો, ચોકલેટ્સ અને મીઠાઈ ખાવી છે? હા હા. વીર, આ શું કરે આલો, છે? મજા કરો. અરે. આલો. અરે છોકરાઓ, હટો અહીંથી. આ મારી ચોકલેટ છે. ભાગો ભાગો અહીંથી, ભાગો છોકરાઓ, ભાગો અહીંથી. અરે ભાગો અહીંથી. ખબરદાર જો એક પણ મીઠાઈને હાથ લગાડ્યો છે તો આ વીરને શું થઈ ગયું છે? ચાલો દાદાજી પાસે જઈએ. તમે લોકો જે કહી રહ્યા છો મારા માન્યામાં નથી આવતું. પણ તમે લોકો જુઠ્ઠું તો ના જ બોલો. 1 મિનિટ આપો, હું વીર સાથે એકાંતમાં વાત કરું છું. દાદાજી, હું સાચું બોલું છું. મેં કંઈ નથી કર્યું. મને તારા પર પૂરો વિશ્વાસ છે વીર, પણ હું તારી અંદર મૂકેલા ઇનબિલ્ટ કેમેરાના રેકોર્ડિંગને ચેક કરવા માંગુ છું કે તે આખો દિવસ શું કર્યું. કોઈક તને બદનામ કરી રહ્યું છે. કોઈ ચોક્કસ તારા જેવું જ દેખાય છે જે આ બધું કરીને તને ફસાવી રહ્યું છે. દાદાજી, હું એને શોધીને જ રહીશ. અને હું જઈને લોકોને સમજાવું છું. તું ચિંતા ના કરીશ. આપણે અહીંયા કેમ બેઠા છીએ? પેલો બહુરૂપિયો આવશે તો હું એને પકડવા માંગુ છું. ત્યાં જો, આ બેહૂબ મારા જેવો. અરે શું કરે છે? થોભી જા. અરે હું કહું છું થોભી જા. ચલો, હું છૂટી ગયા. પ્રિન્સિપલ સરે કહ્યું છે આજે રજા છે, બધા ઘરે જાઓ. થોભી જાઓ, બધા થોભી જાઓ. હું પ્રિન્સિપલ સરને કહી દઈશ. વીર, આ વખતે હું તને સ્કૂલમાંથી કઢાવી જ નાખીશ. એની કોઈ જરૂર નહીં પડે. ફરી મળશું વીર. અંકલ, પ્રિન્સિપલ સરને કહેજો મારા જેવા દેખાતા એ કોઈ આ બધું કર્યું છે. હું હમણાં એને પકડી લાવું છું. સોરી રોબો બોય, સોરી. કઈ વાંધો નહીં. ડાઇવિંગ માટે તૈયાર. ડાઇવિંગ સૂટ ઓન.
આજે જોઈ લઈએ તારામાં કેટલો દમ છે. અરે નહીં, છોડી દે મને, છોડી દે, છોડી દે. હું પાછો ક્યારેય નહીં આવું. મેં તારું મારું બનાવીને લોકોને ઉલ્લુ બનાવ્યા. ટિમ્બકટુએ મને આ કરવા કહ્યું હતું. હા, છોડી દે મને, છોડી દે. ઓહ, તો તને મેડ મેક્સે મોકલ્યો છે અને તું મોહરા બનાવવામાં કુશળ છે. બહુ જ સરસ. આ રહ્યો બહુ રૂપિયો જે વીરને બદનામ કરતો હતો. પણ વીર છે ક્યાં? એ સ્કૂલમાં ગયો છે. આણે બધાને બહુ હેરાન કર્યા છે. આણે બધાને બહુ હેરાન કર્યા છે. નહીં 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 નહીં, હું ફરી ક્યારેય અહીંયા નહીં આવું. મને જવા દો, મને જવા દો. હવે ફરી ક્યારેય નહીં આવે. ઠીક છે, તો હું રજા લઉં છું.